મિત્રો, જો તમે પણ રેલવે સેક્ટરની આ બે કંપનીઓના શેરમાં રોકાણ કર્યું હોય તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, કેમ કે 40,000 કરોડ રૂપિયાના મોટા સમાચાર આવ્યા છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જો આપણા વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા હોવ તો. મિત્રો, વાત કરીએ ભારતીય રેલવે લગભગ 40,000 કરોડ રૂપિયાના મોટા વેગન ટેન્ડર લાવવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ આ ટેન્ડર લગભગ 1 લાખ વેગન્સ માટે હશે. 2022 પછીનું સૌથી મોટું રેલવે પ્રોક્યુરમેન્ટ માનવામાં આવી રહ્યું છે. બજારમાં આ સમાચાર આવ્યા પછી રેલ વેગન બનાવતી કંપનીઓના રોકાણકારોની ખાસ નજર છે. ખાસ કરીને ટીટાગઢ રેલ સિસ્ટમ અને જુપિટર વેગન્સ લિમિટેડ ઉપર ફોકસ વધી ગયું છે. એટલે કે ભારતીય રેલવે 40,000 કરોડ રૂપિયાના મોટા વેગન ટેન્ડર લાવવાની તૈયારીમાં છે અને આ ટેન્ડર 1 લાખ વેગન્સ માટે હશે. 2022 પછીનું આ સૌથી મોટું ટેન્ડર જોવા મળી શકે છે અને આ સમાચાર આવ્યા પછી ટીટાગઢ રેલ સિસ્ટમ અને જ્યુપિટર વેગન્સના શેરમાં ફોકસ વધી ગયું છે. તો આપણે વધારે માહિતી આના વિશે જોઈએ. માહિતી મુજબ આ નવું ટેન્ડર 2022માં આવેલા મોટા પ્રોક્યુરમેન્ટ ટેન્ડર કરતા પણ મોટું છે. તે સમયે લગભગ 1 લાખ વેગન્સનો ઓર્ડર 3 વર્ષની ડિલિવરી ટાઈમલાઈન સાથે આપવામાં આવ્યો હતો. નવા ટેન્ડરમાં પણ 3 થી 4 વર્ષની ડિલિવરી ટાઈમલાઈન રહેવાની શક્યતા છે. સાથે જ ઓર્ડર્સ 2 કે 3 ઇન્સ્ટોલમેન્ટમાં જારી થઈ શકે છે. બજારમાં ચર્ચા ચાલુ છે કે નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર એટલે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પહેલો ઓર્ડર આવી શકે છે. પછી આ ટેન્ડર કેમ મહત્વપૂર્ણ છે એ જોઈએ તો રેલવે વેગન્સ માલ પરિવહન માટે સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. ભારતમાં ઝડપી વધી રહેલા લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માલ પરિવહનની જરૂરિયાતોને કારણે રેલવે સતત પોતાની ફ્રેટ કેપેસિટી વધારવા ઉપર ભાર આપી રહી છે. આવી સ્થિતિમાં જો 40,000 કરોડ રૂપિયાનું આ ટેન્ડર આવે છે તો રેલવે વેગન બનાવતી કંપનીઓને આવતા ઘણા વર્ષો સુધી મજબૂત ઓર્ડર વિઝિબિલિટી મળી શકે છે. ટીટાગઢ રેલ કેમ ફોકસમાં છે એ જોઈએ તો ટીટાગઢ રેલ સિસ્ટમ રેલવે સેક્ટરની સૌથી ચર્ચિત કંપનીઓમાંની એક છે. કંપનીની વિશેષતા એ છે કે ભારતની એકમાત્ર કંપની છે જે વેગન્સ અને કોચ બંને બનાવે છે. કંપનીના વેગન્સ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 25% માર્કેટ શેર છે. એટલે કે જે રેલવેના મોટા ઓર્ડર્સ આવે ત્યારે સૌથી પહેલા ટીટાગઢ રેલ પર જ નજર જાય છે. કેટલાક વર્ષોમાં કંપનીએ રેલવે અને મેટ્રો સાથે જોડાયેલા અનેક મોટા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. બજાર માને છે કે જો નવું ટેન્ડર આવે છે તો ટીટાગઢ રેલને મોટો ફાયદો થઈ શકે છે. એટલે કે આ ભારતની એક એવી કંપની છે જે રેલવે વેગન્સ પણ બનાવે છે અને રેલવે કોચ પણ બનાવે છે. કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં મેટ્રો અને રેલવે સાથે જોડાયેલા ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કર્યું છે. એના કારણે જ માનવામાં આવી રહ્યું છે કે જો બજારમાં નવું ટેન્ડર આવે તો સૌથી પહેલા ટીટાગઢ રેલ સિસ્ટમ પર જ નજર જતી હોય છે. પછી જુપિટર વેગન્સ વિશે વાત કરીએ તો જુપિટર વેગન્સ પણ રેલવે વેગન સેગમેન્ટની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. ભારતની સૌથી મોટા વેગન મેન્યુફેક્ચરમાં ગણવામાં આવે છે આ કંપનીને અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કંપની લગભગ 87% આવક વેગન બિઝનેસમાંથી જ આવે છે. એટલે કે રેલવે સેક્ટરમાં ઓર્ડર વધવાનો સીધી અસર કંપનીના બિઝનેસ પર પડે છે. એટલે કે સેક્ટરમાં લાંબા સમયથી કેપેક્સ વધારવા અને ફેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારતના કારણે જુપિટર વેગન્સ પર સતત રોકાણકારોની નજર છે. એટલે કે જુપિટર વેગન્સમાં પણ બહુ મોટો હિસ્સો આવકનો વેગન્સ પરથી જ આવે છે. પછી રેલવે થીમ વાળા શેર વિશે વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે સેક્ટરના શેરોએ જબરજસ્ત રિટર્ન આપ્યું છે. રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોચ વેગન, સિગ્નલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન સાથે જોડાયેલી કંપનીઓમાં ભારે તેજી જોવા મળી હતી. જોકે પછી ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું. પણ હવે 40,000 કરોડના સંભવિત મેગા ટેન્ડરની ખબરથી રેલવે થીમ ફરીથી ચર્ચામાં આવી છે. પછી રોકાણકારોએ કઈ બાબતો પર નજર રાખવાની રહેશે એ જોઈએ તો બજારની નજર એ ઉપર રહેશે કે ટેન્ડરની સત્તાવાર જાહેરાત ક્યારે થાય છે અને કઈ કંપનીને કેટલો ઓર્ડર મળે છે. ઉપરાંત રોકાણકારોએ એ પણ જોવું કે કંપનીઓની હાલની ઓર્ડર બુક, ઉત્પાદન ક્ષમતા અને ડિલિવરી ક્ષમતા કેવી છે. કારણ કે આટલા મોટા ઓર્ડર માટે મજબૂત મેન્યુફેક્ચરિંગ ક્ષમતા જરૂરી છે. હાલ રેલવે સેક્ટરના શેરોમાં ફરી ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. ટીટાગઢ રેલ સિસ્ટમ તથા જુપિટર વેગન્સ પર ખાસ નજર રાખવાની છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ટીટાગઢ રેલ સિસ્ટમ અને જુપિટર વેગન્સના શેર વિશે, જેમાં માહિતી મળી રહી છે કે આવનારા સમયમાં 40,000 કરોડ રૂપિયાનું એક મોટું ટેન્ડર આવી શકે છે, જેના કારણે આ બે કંપનીઓને સૌથી પહેલા ઓર્ડર મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.